सद्गुरुदेव की, रामदेव जी महाराज की जय, सवाराम बापा की जय, बलदेवदास महाराज की, आदिशक्ति वैरय मात की, सर्वे शक्ति मात की, गुणपति महाराज की जय, हनुमान जी महाराज की जय। जय सीताराम। नमः पार्वती पते हर हर महादेव। सवा भगतनी जग्या रामदेव पीर मंदिर पीपड़ी धाम। सवाराम बापानी चेतनानी परंपरामां दृढ़ विश्वास राखनार भारत में विश्व में ज्यां ज्यां वसता होय एवा दरेक सेवक गण ने वर्तमान पुरुष द्वारा आगळ जे कई विश्वास अने दृढ़ विश्वास पर बात थई एने आगळ चलावीए। आम तो जेम छे तेम यथार्थ जाणपणुं थाय छे त्यारे दृढ़ विश्वास आवे छे। आ जगत में विश्वासु तो घणा छे पण दृढ़ विश्वासु पुरुषो खूब ओछा प्रमाण में छे। अने विश्वासु पुरुषों में गमे त्यारे अविश्वास पैदा थवानी शक्यता छे। विश्वास होय त्यां सुधी महापुरुष ने संत ने गुरु ने बराबर माने छे। एमां ज्यारे कई अविश्वास ऊभो थाय त्यारे एज महापुरुष ने एज संत ने जीव सामान्य माणस तरीके माने छे। सत्वस्तु समझ्या विना के कोई अनुभव थया विनानो जे प्रेम छे ते अपूर्ण प्रेम छे। अपने गुरु महाराज ना वचन ने आधीन बनी एमनी आज्ञा अनुसार वर्तु अथवा ये जे कहे है ई प्रमाणे डगला भरवा तेमां ज जिज्ञासुनुं हित छे, भલું छे। अने आवा जे कई सद्गुरु चरण सेवनार ने ज एवो अगम भेद या नामनी जाण थई शके छे। गुरु विमुखी होय एमने नामनी जाण के प्राप्ति थई शके एम नथी। आम जोवो तो नाम थी जे अजाण पुरुषो छे एने पण गुरु विमुखी कहेवाय। जीवन में आपणे कंई पण प्राप्त करवुं होय तो आपणने जे नड़े छे ते आळस छे। आळस ने तजो। आळस ए
આપણા માટે તો દુશ્મન છે. આળસ કોઈ પણ કાર્યમાં આવરણરૂપ છે, નડતરરૂપ છે. આ શરીરને, મનને, ચિત્તને આળસુ બનાવીને શું કરવાનું? જેમ બને તેમ આ શરીરને, મનને અને ચિત્તને વધારેમાં વધારે તનતોડ કામ લેવું જોઈએ. અને એવો જે કંઈ આ વિશ્વમાં પદાર્થ રહિત આનંદ પ્રાપ્ત થવો એ બહુ દુર્લભ છે. અને એ આપણી આળસને કારણે મહાપુરુષોનું જે કહેવાનું છે એ વૃથા જાય છે. આપણે ઘણા જ્ઞાનની કે અનુભવની જરૂર નથી. અંતસ્કરણની શુદ્ધિ અને મહાપુરુષો યા સદગુરુના વચન ઉપર વિશ્વાસ ખાસ જરૂરી છે. આપણી સુરતાની દોરી સદગુરુ મહારાજે જે કંઈ શાન બતાવી હોય એવી જગ્યા જ લાગેલી હશે તો અમુક પ્રકારની જે કંઈ આપણી આશા છે એ તૃપ્ત થશે અને અનાયાસે એવી કોઈ વસ્તુ આપણને મળી રહેશે. જે કાર્યમાં જેટલી શુદ્ધિ જાગૃતિની જરૂર છે તેટલી શુદ્ધિ કોઈ પણ કોશિશ કરીને અવશ્ય મેળવવી જોઈએ. શુદ્ધિ અને જાગૃતિ ના હોય તો જે રીતે આપણે કાર્ય બનાવવું હોય એ રીતે બનતું નથી. હવે આપણી ભીતરની કોઈ પણ સંપત્તિ, દોલત યા કોઈ વસ્તુ જ્યારે બી આપણને પ્રાપ્ત થાય અને એ બાહ્યિક પરિવર્તનથી જો આપણે યોગ્ય બન્યા હોય તો એની આપણે મર્યાદા સંપૂર્ણ સાચવી શકીએ. આ સંસારના નાશવંત સુખમાં આ મન છકી જાય છે તો પછી ઈશ્વરી કોઈ સંપત્તિ, દોલત સાંપડે તો આ મનની સ્થિતિ કેવી થાય? એક જ અંકુરથી અનંત બ્રહ્માંડ સર્જનહારે સર્જાવ્યા છે છતાં તે પોતે તો ન્યારા જ છે. એમણે પોતે કરતાપણું હાથ ધર્યું નથી. એ કરતાપણું દરેક મનુષ્ય પોતાની સ્વ ઈચ્છાથી માથે ઉપાડી લીધું છે. અને વધારે શબ્દો સાંભળવાથી
કાનની શક્તિ વેડફાય છે, શક્તિ ફના થાય છે અને શબ્દો એમને પડ્યા રહે છે, કોઈ કામ બનતું નથી. એમ જ્યાં ત્યાં જરૂર વિના નજર નાખવાથી ચક્ષુની કરામત પણ છીનભીન થઈ જાય છે અને કક્ષા વિનાનું શ્વાસાનું પરિવર્તન એ પણ હાનિકારક છે. અને જરૂર સિવાયના જેટલા શબ્દોનો ઉચ્ચાર થાય એટલું આપણું ભીતરનું હીર અને ચીર એ ગુમાવાય છે અને હાનિકારક છે. આપણો આ સમય જેટલો પ્રભુ ભજનમાં, સંત સેવામાં, મહાપુરુષોના શબ્દોના મનન અને મંથન પાછળ અથવા ગુરુ મહારાજે આપણને જે શાન ભાન બતાવ્યું હોય તેની પાછળ પરમાર્થ કાર્યમાં વ્યતીત થાય તો વધારે યોગ્ય ગણાય. એ આપણને લાભદાયી થાય. ગુરુ પાસે કંઈ પણ આત્મધન અથવા વિદ્યાધન યા કોઈ પણ પ્રકારની સંપત્તિ હોય તો એ શિષ્યની જ ગણાય ને, અને એ શિષ્યને જ ઉપયોગી થાય. પરંતુ શિષ્ય તરીકેની લાયકાત મેળવવી હોય તો જ. હવે પરમાર્થ એટલે બીજાના માટે આપણી પોતાની કંઈ પણ ફરજ અદા કરી દેવી અને પરમ અર્થ એટલે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે વસ્તુ છે તે નિર્થક ન જવી જોઈએ. એનો યથાર્થ ઉપયોગ થવો જોઈએ એવો મહાપુરુષોનો મત છે. અને આ જગત આપણા વખાણ કરે એથી આપણું કંઈ શું વળે? અને કોઈ નિંદા કરે તો પણ શું? એમાં આપણું કંઈ બગડવાનું નથી. અને જે થતું હોય, જે કરતા હોય ભલે કરે. પરંતુ આપણે જે આપણું કામ બનાવવું છે, જે આપણી ઈચ્છા છે, જેના માટે અવનીમાં મનુષ્ય તન લઈને આવ્યા છીએ, તો એ વાત જો વૃથા જાય તો એ બરાબર નહીં. બાકી તો ઠીક છે, જે થવાનું હોય તે થાય. હવે આગળ એક વાત, કે જેમ સ્ત્રીનો અવતાર એનો વિશે વિચારીએ તો એ અવતાર કેવો છે? ભક્તિ કરવા માટે સ્ત્રી કે પુરુષ ગમે તે હોય, પણ ગુરુ પ્રાપ્ત થવી જોઈએ. અને સ્ત્રીનો અવતાર બહુ ઉત્તમ છે. ભક્તિ માટે સ્ત્રી હોય કે પુરુષ હોય, બંનેનો દાવો સરખો છે. ત્યાં કોઈ ભેદભાવ નથી. પણ મૂળ વાત એ છે કે લક્ષ્ય મળવો જોઈએ અથવા આવવો જોઈએ.
પોતાને પોતાના વતનમાં જવા માટે પુરુષોએ જેટલી મહેનત કરવી પડે છે એની એક આની મહેનત એટલે કે 10મા ભાગની મહેનતને સફળતા સ્ત્રી મેળવી શકે છે. એમને વધારે મહેનત કરવાની જરૂર નથી રહેતી. અને મહાપુરુષ પોતાની જેવી જેવી આંતરિક મસ્તી એવી એવી શૈલીથી જે કંઈ કહેવા જેવું એ કીધું છે. પછી બધાએ અલગ અલગ વાતને જો પકડવા જાય તો કાર્ય સફળ બનતું નથી. જે અસલી માર્ગ છે તે માર્ગ પકડી લે અને એ માર્ગે વહેતા થાય તો ગમે ત્યારે ત્યાં પહોંચી શકાય છે. સદગુરુ કહે તે વચનનું પાલન કરવું એ શિષ્યની ફરજ છે. શિષ્ય કહે તે સદગુરુને કરવું પડે. અગર આપણને આપણું ભાન ન રહે અને એમની પાસે કંઈ પણ કરાવીએ અને એમનો આત્મા નારાજ થાય તો આ કર્તવ્ય શિષ્યનું નથી, આ તો અજ્ઞાનીનું કામ છે. પદાર્થ ભાવમાં મોહિત થયેલી વૃત્તિ દરેકને દુઃખદાયક થઈ છે. એવી જ રીતે કાળ પણ કોઈને છોડશે નહીં, કારણ કે તેનું મુખ બહુ વિશાળ છે. પૃથ્વી અને આકાશ એ બંને એના હોઠ છે અને વચ્ચે જે પોલાણનો ભાગ છે તે તેનું મુખ છે. આમ જગત આખું કાળના મુખમાં જ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચારેય એક ધારા બને ત્યારે કાર્ય સફળ થાય. એમાં સમય અને સંજોગ એ બે બહુ કિંમતી ચીજ છે. હવે મહાપુરુષોની વાત કે સદગુરુ પદ અકર્તા છે, ગુરુ નહીં. ગુરુ તો એમની કાર્યવાહી કરે. આ જીવાત્મા જ્યાં સુધી પોતાની આંતરિક શક્તિ પ્રાપ્ત કરી શકતો નથી ત્યાં સુધી એ બિચારો અથવા પાંગડો દેખાય છે, પાંગડો હોય છે. આ વિશ્વમાં અનેક પ્રકારના મતપંથને આવરીને હરેક પુરુષોએ પોતાની ગતિમતિ અનુસાર જીવાત્માને કર્મકાંડ દ્રઢાવીને કંઈક એવી રીતમાં લગાવી દીધા છે હવે એ પ્રકારનું જે કંઈ કર્મકાંડ છે, હવે એમાં પાપનો નાશ કે દોષ દૂર થાય એવી કોઈ શક્યતા તો દેખાતી નથી, એવું અનુભવી પુરુષોનું માનવું છે. મનુષ્ય તરફે આપણે કોઈને મદદરૂપ ન બની શકીએ તો કંઈ નહીં, પરંતુ દુઃખરૂપ તો ન જ બનવું જોઈએ.
જેમ શબ્દ પોતે ઉચ્ચારે, પોતે શબ્દ રજૂ કરે, છતાં પણ એ શબ્દનો ભેદ ન સમજાય તો આ ભ્રમિતપણું નહીં તો બીજું શું? એ જ બાબતમાં ગુરુ પૂર્ણિમા એ કેવી મજાની વાત છે, વિચારવા જેવી છે. જેને ગુરુગમ પ્રાપ્ત થઈ હોય, યા ભીતરનો લક્ષ્ય મળ્યો હોય, યા તો ગગનમંડળમાં જે પરિપૂર્ણ ચંદ્રકળા છે તેની શાનભાન મળી હોય, તે જ આ વાતને સમજી શકે છે. આપણે જે કર્મ કરીએ તેનો હિસાબ આપણે રાખતા નથી, અને બીજા લોકો કર્મ કરે છે તેમનો હિસાબ આપણે રાખીએ છીએ. એના લીધે જ આવી બધી તકલીફો છે. સાચે જ તો આપણે આપણો જ હિસાબ રાખવાની જરૂર છે, અને બીજાના હિસાબનો બોજો આપણે શા માટે રાખવો જોઈએ? પતિ પત્નીના વિચારો ઈશ્વરી માર્ગે એક બને તો ઘણું બધું અનુકૂળ બને અને જીવનમાં આનંદ આવે. વિચારની જે ભિન્નતા છે એ પ્રગતિમાં, કોઈ પણ માર્ગમાં એ અવરોધક બને છે. કર્મમાં અકર્મ ને અકર્મમાં કર્મ એને જાણવા વાળા એને સમજી શકે. તેમાં મર્યાદાનું સંપૂર્ણ પાલન થવું જોઈએ. મનુષ્યને કદાચ દેવગતિ પ્રાપ્ત થાય તો પણ પછી મનુષ્ય અવતાર લેવો પડે છે. મહાપુરુષોના શબ્દોનું મનન અને ચિંતન જેમ વધારે થાય તેમ આપણા મગજની કક્ષા કહો એ આપણી ભીતરનું વાતાવરણ, એમાં ખૂબ સુધારો થાય છે. મોટા પુરુષોના શબ્દો ચિત્તમાં વારંવાર આવે તો ખૂબ ઘણો લાભ થાય છે. એનાથી ખોટા અને નુકસાનકારક વિચારો આવતા બંધ થાય છે. એકતા, જેટલી એકતા તેટલો જ આનંદ છે. અને આ જે તત્વજ્ઞાન છે હરેકના માટે નથી. જે એવા કોઈ જિજ્ઞાસુ માલમી છે એના માટે છે. માટે મહાપુરુષોના કિંમતી શબ્દ સંઘરી રાખવાની યા જાળવી રાખવાની ટેવ પાડવી જોઈએ. ગુરુ મહારાજના ગુણગાન મહિમા ગાવો એ તો સેવકની રીત છે. ગુરુ પાસે વિનય અને વિવેકથી રહેવું જોઈએ. નીચી કક્ષામાં રહીને જે વસ્તુ મેળવી શકાય છે તે ઊંચી કક્ષામાં મોટપણામાં રહીને મેળવી શકાતી નથી. અને અયોગ્ય વિચારથી તો અધોગતિ થાય છે, અને યોગ્ય વિચારોથી સદગતિ થાય છે, યા તો ઉર્ધ્વગતિ પણ પ્રાપ્ત થાય છે. અને ગોનો અર્થ ઇન્દ્રિય થાય છે. અગોચર એટલે ઇન્દ્રિયોથી રહિત, જે દ્રષ્ટિથી પરે છે. જે દ્રષ્ટિથી પર અગોચર છે એને માલવી અને અનુભવી સિવાય કોઈ સમજી શકે તેમ નથી. હવે આપણે જવાનું આપણા વતનમાં, બીજે ક્યાંય જવાનું નથી.
બીજો કોઈ માર્ગ પકડવાની જરૂર પણ નથી. આપણે જ્ઞાની, ધ્યાની, યોગી કંઈ જ બનવું નથી. આપણે જ્યાંથી આવ્યા ત્યાં પહોંચી શકાય એટલે બસ. એમાં જરૂરી ગુરુ શિષ્યની જ્યારે એકતા થાય, એમાં તો માનવીની બુદ્ધિ કંઈ પણ આકારી ન શકે, લક્ષ્ય પણ ન લઈ શકે, પ્રમાણ પણ મેળવી ન શકે. એવી અલૌકિક કક્ષાને આવરી લે, તારમાં તાર, નૂરમાં નૂર મિલાવી દે છે. એને એકત્ર કહેવામાં આવે છે, એકતા કહેવામાં આવે છે, એકત્ર કક્ષા કહેવામાં આવે છે. અને કાયાનગર એમાં પવિત્ર બનવા માટે અંતસ્કરણની ખાસ શુદ્ધિની જરૂર છે. અને જેટલી એકતા છે એટલી જ મજબૂતાઈ છે, એટલું જ અળગાપણું, એટલી બરબાદી. ભાવના ખરાબ હોતી નથી, પરંતુ ખરાબ થઈ જાય છે. અને ભાવના ખરાબ થાય ત્યારે કર્મ પણ ખરાબ જ થાય. અને આ લોકમાં આબરૂ જાય તેમાં વાંધો નથી. અહીંયા તો જવી હોય તો જાય, પણ રહેવી હોય તો રહે, પણ ત્યાં ઉપર આબરૂ સાચવવી જોઈએ, અને તો જ બરાબર. ઉપર આપણી આબરૂ સચવાય તો જ બરાબર. અને સદગુરુની જે કંઈ ગમ છે એ વસ્તુ એવી છે કે કદાચ સમજાય અને લક્ષ્યમાં આવી જાય તો એ એકલો બેઠો હોય તો એકલો પણ એ આનંદ કરી શકે છે. કોઈ વસ્તુની જરૂર પડે અને ન સમજાય આવી જિંદગી ભક્તિ કરે, આખી જિંદગી ભક્તિ કરે, પણ એને કંઈ હાથમાં ન આવે. સત્વસ્તુ જ્યારે સાંપડે એના ચિત્તમાં ચોટે ત્યારે જ સાચો આનંદ આવે. કોઈ પણ વસ્તુની ખામી હોય તે બરાબર નહીં. અને ખામી હોય ત્યાં સુધી વસ્તુ બરાબર બનતી નથી. જીવાત્માની એક કક્ષા છે કે અવગુણને પ્રથમ પકડે છે અને ગુણને બાદ કરી નાખે છે. આપણે ખરેખર જિજ્ઞાસુ હોય તો ગુણગ્રાહી બનવાની જરૂર છે. અને બીજામાં ગમે તેવા અવગુણ હોય તો પણ અવગુણ સામે આપણે નજર નાખીને શું કરીશું? કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ભેદભાવ યા ભ્રાંતિથી દ્રષ્ટિથી નિરખવું એ આપણા માટે યોગ્ય નથી. એમાં આપણને ઘણું જ નુકસાન પડે છે. આપણી ભીતર પણ ઘણા એવા ખરાબ અંકુરો ઉત્પન્ન થાય છે, જે અંકુરો સારી સુવાસનો નાશ કરી નાખે છે. અને એમાં આપણી ઘણી બધી મહેનત નિષ્ફળ જાય છે. કોઈ પણ પુરુષ પાસે કોઈ પણ વસ્તુ હોય અને એ વસ્તુની કરામતને એ સમજતો હોય તો એ વસ્તુ
તે નિર્થક ગુમાવતો નથી. એમ આપણી પાસે જે દોલત કે મૂડી છે એની આપણને ગમ ન હોય કે એની કરામતને સમજતા ન હોઈએ તો એ નિર્થક વેડફાઈ જાય છે, એનું મહત્વ રહેતું નથી. વિશેષ નહીં કહેતા. ગુરુગમ એ ગુરુ અને શિષ્ય વચ્ચેની અને એવો કોઈ અગમ લક્ષ્ય છે કે ઘણી મહેનત કર્યા વગર કેવલ શાંતિને જ ભાન પ્રાપ્ત થઈ જાય છે. તો આગળ જે પ્રકારની આપણે વાત થઈ એ બધા શબ્દો આપણા સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, ગુરુ શ્રી સવારામ સાહેબના ભીતરના અનુભવમાંથી જે એમને જીવોના ઉદ્ધાર અર્થે પરમાર્થ ભાવ દ્વારા જે કીધા એ પર વાત થઈ. તો જે રીતે વર્તમાન સમય પસાર થઈ રહ્યો છે વિશ્વ માટે, થોડુંક આપણે આપણી રીતે વિચારીએ. મારી સમજ મુજબ વિશ્વમાં બહુ આગળની તો ખબર નથી, પણ વિશ્વવ્યાપક જો ગણો તો બે ઘટના એવી બની છે કે એક ધરતીકંપ તો પૃથ્વી થપાણી ત્યારથી આવે છે, પણ કોઈ પ્રાંત, પ્રદેશ, કોઈ નગરી, કોઈ થોડો ઇલાકો પૂરા વિશ્વમાં નહીં. જ્યારથી 2001 કે 2થી ચાલુ થયો આજ પણ પરદિન ચાલુ છે. એક જ સેકન્ડમાં આખી પૃથ્વીને ઉપાડી અને ફરીથી સ્થાપિત કરી એવો આપણને અહેસાસ થાય. અને બીજો ગણો તો વિશ્વ મહામારીનો આ કોરોના રોગ કે આખી વિશ્વને જેને ચપેટમાં લીધી. અને એક ગણો ભારત પૂરતું કે જ્યારે વિશ્વનું ગણિત નહોતું 5000 વર્ષ પૂર્વે, પૃથ્વી પર જ્યારે અધર્મથી વધ્યો હોય છે તો સંતોની સહાય કરવા, ધર્મની રક્ષા કરવા અને અધર્મીનો નાશ કરવા માટે કૃષ્ણ ભગવાને આખા ભારતના રજવાડાને એક જ કુરુક્ષેત્રના મેદાનમાં ભેરા કરીને ઇન્સાફ આપ્યો હતો. તો આ બે જે ઘટના છે એ વિશ્વવ્યાપક, તો કોઈ મહામારી કે એને રોગ ગણવામાં આવે નહીં, પણ ઈશ્વરની જ કોઈ ઈચ્છા છે. અને અનંત પુરુષોના જે કંઈ ભાગવતની અંદર, રામાયણની અંદર, દેવી ભાગવતમાં અથવા મહાપુરુષોની આગમવાણીમાં જે લખ્યું છે એમને જોયું હશે ને લખ્યું હશે. અને એ મહાપુરુષોનું લખેલું મિથ્યા કેવી રીતે થાય? વર્તમાનમાં મટાડવા માટે ગમે એટલી કોશિશ કરીએ એ આપણી એક ફરજ આવે છે. અને એવી ફરજ તો કુરુક્ષેત્રના મેદાનના પહેલાં અનેક મહાપુરુષોએ બજાવી હતી ફરજ, છતાંય આખરમાં જે થવાનું હતું એ જ થયું છે. એનું રહસ્ય કર્મ પ્રધાન વિશ્વ કર રાખા. વિશેષ નહીં કહેતા. પરમ કૃપાળુ પરમાત્માને એ મહાપુરુષોના જે વચન છે એ એમના જ છે ને, પરમાત્માના જ વચન છે. વિશ્વમાં જુઓ તો બે પ્રકારના જ કર્મનું નિર્માણ છે. એક સ્વ ઈચ્છિત કર્મ છે
અનેક પરમાત્માના બનાવેલા કર્મ છે, જે વેદ, પુરાણ, શાસ્ત્ર, ઉપનિષદ, સુરતી, સમર્તિ, વાણી, સાખી, દાખલા, અનંત પરમાત્મા સ્વરૂપી વિભૂતિ આ વિશ્વમાં આવી અને જે કંઈ કહી જે છે ન બને તો પણ બરાબર નહીં. અને વિશ્વવ્યાપક જ્યારે આવો સવાલ પેદા થાય, જ્યાં બુદ્ધિ બંધ થઈ જાય છે, જ્યાં કોઈનો ઉપાય ચાલતો નથી, પરમાત્મા ચાહે એ જ રીતે બનશે. વિશેષ ઘણું કહેવાની ઈચ્છા થાય, પણ વર્તમાન સમયમાં કોઈ પણ વાત કરો તમે આગમની તો એનો કોઈ મતલબ નથી. મહાપુરુષો જે બોલ્યા છે એ પ્રમાણે થવાનું છે. કદાચ કોઈ સાલની કોઈ ગણતરીમાં કંઈ ભૂલચૂક થાય તો ઠીક છે, વર્ષ 2 વર્ષ આગું પાછું થાય. અને બીજા નંબરમાં કે કોઈ પણ પ્રકારની કદાચ 3 લોકનું જાણનાર કોઈ હોય, આગળ પણ ઘણા પુરુષો હતા, તો પણ શું, કારણ કે જે જાણનાર હોય છે એ જ પચાવી શકે છે, એ જ સહન કરી શકે છે. જાણવાનો મતલબ એવો નથી થતો કે સારું સારું જ દેખાય અને બધું જ દેખાય અને પોતે મનુષ્યને ન સહન કરી શકે. અને જો કે ન સહન કરી શકે એવી ગતિવાળાને એવી શુદ્ધિ પ્રાપ્ત પણ નથી થતી. છતાં પણ ત્યારે પણ 3 લોકનું જાણનાર હતા, છતાં એમને જે બનાવવું હતું, પરમાત્માને જે બનાવવું હતું એ જ બન્યું છે. અને આપણા ગુરુ મહારાજે જે વાત કરેલી છે એ આપણા વચ્ચેની વાત છે અને એ તો રેકોર્ડિંગ પણ છે. જ્યારે જ્યારે એમને જે કીધું છે એ પ્રમાણે પ્રત્યક્ષ આપણે જોયું છે. હવે વાત રહી સાનિધ્યતાની, તો સાનિધ્યતાની કોઈ જરૂર નથી. બળદેવદાસ બાપુએ શું કીધું કે ગુરુ તેરા ઘટમાં રહ્યા છુપાય તુજે હજુ સમજ ના આવી. એમ જ્યાં જ્યાં ભારતમાં યા દેશ વિદેશમાં જ્યાં પણ શિષ્ય સમાજ બેઠો હોય, એ કોઈ પણ પ્રકારની જે કંઈ પરિસ્થિતિ હોય એ એવી કોઈ પરિસ્થિતિ નથી કે આપણે એમાં ન જીવી શકીએ. ટાઢા સાંઈ ઘરમાં હોય, 3 ફૂટ 4 ફૂટનું અંતર રાખવાનું હોય, શાંતિથી આપણે સમય પસાર કરવાનો હોય, તો આમ જુઓ તો દુઃખમાં એવો નિયમ છે, મોટા મોટા દુઃખ થાય એમ નાના નાના દુઃખ ભૂલાતા જાય છે. અને એમ કરતાં કરતાંય મહાપુરુષોના શબ્દમાં જ્યારે ચિત્ત આપણું પહોંચી જાય ત્યારે આપણને ખુદને એમ થાય કે પરમાત્માથી આપણે નજીક છીએ, મહાપુરુષોથી નજીક છીએ, સંતોથી નજીક છીએ, ગુરુ મહારાજથી નજીક છીએ. અને ભારત દેશને તો જો ધર્મ પ્રધાન દેશ છે, જૂનામાં જૂનો દેશ છે, સંસ્કાર અને સંસ્કૃતિનો ગૌરવવંતો ઇતિહાસ ધરાવનારો દેશ છે, જ્યાં રામ, કૃષ્ણ અને રામદેવ પીર આવા પ્રમુખ જે મુખ્ય અવતારો અને અસંખ્ય અવતારો, 24 અવતારો, 10 અવતાર ગણો, નકલંગ અવતાર ગણો, અસંખ્ય ઋષિ મુનિઓ આખી પૃથ્વી પર ધારે તે કરી શકે એવા સંતો થયા તો ભારતમાં થયા છે. તો આપણે ચિંતા કરવાની શું જરૂર છે? એ બધા જતા નથી રહ્યા. પણ ફરક એ છે કે જો વિશ્વાસ નથી, દ્રઢ વિશ્વાસ નથી, તો મનુસ્મૃતિમાં તો મોરા ધોરા થોડા વિચાર આવે, ટેન્શન આવે, પણ એવું કોઈ ટેન્શન નથી. હર હંમેશ અજ્ઞાન અવસ્થામાં જે જીવો જીવે છે, તમે એની દિશા તરફ નજર કરો. સંતો, મહાપુરુષો, ભક્તો, આ જે કંઈ શબ્દો છે એ પુરુષો તો વાત જ અલગ છે. પરમાર્થ માટે પોતાની જિંદગીને હોડમાં મૂકી દીધી છે. અને જીવોની ગતિ તમે જોવા જાઓ, પોતાનો સ્વનો બચાવ થાય તો એ જે પોતાના છે એનો બચાવ કરવાની કોશિશ કરે. પણ જો કોઈ જ્યારે એવો સમય આવે કે પોતાનો બચાવ થાય એવું નથી, ત્યારે પોતાના હોય એને પણ છોડી દે છે. એમ જરા પણ મનમાં ઉકળાટ રાખ્યા વિના, અને બીજું સરકારશ્રી બધી પ્રકારની વ્યવસ્થા કરી આપે છે.
ઘરમાં કોઈ અગવડ સગવડ વસ્તુ નહીં હોય તો ગમે ને કંઈ લાવી આપે એમ છે. અને આ કોઈ એવું અસહ્ય કોઈ દર્દ નથી. ઠીક છે, જીવન આપણે કર્મથી બંધાયેલા છીએ, ઘણો બોજ માથે લીધેલો છે, એટલે પરમાત્મા પર ભરોસો રહેવો અશક્ય છે. પણ છતાંય પણ જેમ અભ્યાસે બધું આવડી જાય છે, આખી વિશ્વમાં માનવ જ છે, જે પ્રકારનો સહવાસ જાજો રાખે છે કર્મમાં, એ પ્રકારના કર્મમાં મનુષ્ય તન મનથી ટેવાઈ જાય છે. આખી દુનિયામાં જુઓ, તમે જે નથી કરતા એ બીજો માણસ કરે છે, બીજાને નથી ગમતું એ ત્રીજો માણસ કરે છે. મૂળ તો બધા માણસ જ છે, એની અંદર મન જ છે, છતાં લાંબા કળના સહવાસે ટેવાઈ જાય છે. એમ જરા ચિંતા કર્યા વિના પૂર્ણ ભરોસો શ્રી રામદેવ પીર મહારાજ ઉપર રાખી આપણા ઈષ્ટદેવ જે ધર્મના રક્ષક છે, ધર્મના પ્રેરક છે, ભરોસો રાખી અને ગુરુ મહારાજે જે કંઈ આપણને શાન ભાન બતાવી એને યાદ કરી, પુસ્તકો વાંચીએ, મંગલ ગીતો ગાઈએ, સવારામ બાપાના, બળદેવદાસ બાપુના ધોળ ગાઈએ, અને એકલામાં આમ જુઓ, ઘરના બધાય હોય તો શેની વાતું કરો? કારણ કે જે કંઈ વાતું છે એ બહારથી આવેલી છે, અંદરથી ઉપજે તોય પણ એ બહારની ખરીદેલી જ હોય છે. ભલે જૈનમાં પછી જ્યારે આપણને જ્ઞાન કોઈએ કરાવ્યું ત્યારથી જે કંઈ અંદર છાપ છપાણી છે, ચિત્ર છપાણું છે, શબ્દ છપાણા છે, એમાંથી કદાચ આપણે બહાર વિચાર દ્વારા, વાણી દ્વારા સમય પસાર કરીએ. પણ આ લોકમાં તો આર્થિક, સામાજિક, વ્યવહારિક, ધાર્મિક વાતો તો જલ્દી પૂરી થઈ જાય, અને આધ્યાત્મિક વિષય છે એ આપણી વશની બહારનો વાત છે, એમાં આ પુરુષના માટે છોડી દઈએ. જ્યારે મળીએ ત્યારે એમનાથી આનંદ કરીએ. તો વર્તમાન સ્થિતિમાં આપણા જે કંઈ પુસ્તકો છે, 12 કે 13 કે 15 પુસ્તકો છે, ધીરે ધીરે એક શબ્દ સમજવાની કોશિશ કરીએ. પરિપૂર્ણ જ્ઞાન, સત્ય જ્ઞાન, સ્થિતિ જ્ઞાન મહાપુરુષો, આપણા મહાપુરુષો લખીને આપણને આપ્યું છે. આપણે બહાર કોઈનું જ્ઞાન લેવા જવું પણ પડે એમ નથી. તો એની અંદર સારા એવા વિચારો કરી, સરકારશ્રી જ્યાં સુધી આદેશ ન કરે, અરે આદેશની વાત તો રહેવા દો, આ તો સ્વ પોતાની અને પોતાના માટેની જ વાત છે ને. કારણ કે સમય જે રીતે આપણને પસાર કરવા પરમાત્મા પ્રેરિત કરે, ભાવે કે કભાવે કરવો જ પડે છે. એના કરતાં આનંદથી પસાર કરીએ, કોઈ પણ પ્રકારની ચિંતા ન કરીએ, અને સ્તુતિ પ્રાર્થના પરમાત્માને યા ગુરુ મહારાજને કરતા રહી અને મોજથી આનંદથી બધાએ સતી સેવકો સમય પસાર કરજો. બધાને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. જય સિયારામ. અને મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. જય સિયારામ.